તો મિત્રો આપણે વહેલું આવવાનું કારણ તમને હું બતાવું નજીક જઈને કે કેમ આપણે વહેલું આવવું પડ્યું. તો મિત્રો આપણે હજુ પણ પાણી ચાલુ છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે રીંગણમાં પાણી પૂરું થઈ ગયું બહુ મહેનત પછી. જે છોડ ગયા છે એના પણ રોપી દઈશું. તો આ જુઓ, આ રીતે ઉખાડીએ, આ રીતે એક ખાડો કરીએ, પછી છોડની અંદર કરીને આમ ભાંગી નાખીએ. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને આપણે 6 હારું ખાડા મંગાવ્યા છે. ધરું પણ બહુ જાય છે કારણ કે ખાલા બહુ પડ્યા છે. તો મિત્રો લગભગ બીજી હજુ. નમસ્કાર મિત્રો, SRB ફાર્મિંગ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે ગાડી બહાર જ ઊભી રાખી છે કારણ કે કાલે વરસાદ પડ્યો હતો. તો આપણે ગાડી અંદર નહીં લઈ જવી કારણ કે ફસાઈ જાય છે, પછી પ્રોબ્લેમ આવે છે. અને આજે આપણે સાચવવાનો ખેતરની અંદર વારો છે. તો આજે આપણે વહેલા આવ્યા છીએ કારણ કે મોરનો ત્રાસ તો હજુ પણ છે અને છોડ ઘણા બધા બગાડે છે. તો આપણે આજે વહેલા આવી ગયા છે અને આજે કાલે પાણી આપ્યું છે. તો આજે આપણે જે ખાલા છે એ પૂરવાના છે, જેથી કરીને આપણે બધું સાથે સાથે નીકળી જાય ને સારું ચોંટી જાય. કાલે મિત્રો વરસાદ પડ્યો તો તમે જોઈ શકો છો કે આપણી જે જગ્યા છે જવાનો રસ્તો, ત્યાં આગળ આ પ્રોબ્લેમ આવે છે. જેથી કરીને આપણે ગાડી આજે અંદર નહીં લાવ્યા કારણ કે અંદર ફસાઈ છે, તો એને બહાર જ મૂકી છે. અને આજે આપણે સાચવવા જ આવ્યા છે સ્પેશિયલ વહેલા. તો આજે આપણો વારો છે એટલે આવ્યા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો રસ્તાનું, અત્યારે કાલ વરસાદ વધારે થયો હતો એટલે, અને અત્યારે સવારમાં વાતાવરણ પણ ઘણું ખેતરનું સારું છે. આવો અનુભવ એક ખેડૂત જ કરી શકે છે કે બધી પરિસ્થિતિ પણ સાથે એક જ જેવી સમયે જોવા મળે છે. જેમ કે આનંદ પણ મળે છે, મુશ્કેલીઓ પણ આવે છે. તો મિત્રો બ્લોગની અંદર બન્યા રહીજો, આગળ આપણે બતાવીએ કે મોર આવ્યા છે કે નહીં. આપણે સાચવવા આવ્યા છે સ્પેશિયલ. તો બીજો બધો બંદોબસ્ત કમ્પ્લીટ કર્યો છે, તમે જોઈ શકો છો. અને આજે આપણે આવી ગયા છે. તો મોર જોઈ શકો છો તમે કે મોર અત્યારે ખેતરમાં છે નહીં. અને કાલે પેલા ભાઈએ પાણી આપ્યું હતું એ હજુ ભરાઈ રહ્યું છે અમુક. તો મિત્રો આપણે આગળ બતાવીશું બીજું, કારણ કે આજે આપણે ખાલા પણ રોપવાના છે અને આપણે આજે ધરું લેવા જવું પડશે. તો એટલા માટે જ ગાડી લઈને આવ્યા છે. તો આપણે પછી થોડીક વાર પછી આપણે ધરું લેવા જઈશું. અને જે પાણી જોઈએ, પાણી જો જરૂર હોય એટલે રીંગણમાં આપીશું, નહીં તો ચાલશે. તો બંને રહીજો અમારી સાથે, તમને અમે આખા ખેતરની દિનચર્યા બતાવીશું. તો વ્લોગની અંદર બન્યા રહો. તો મિત્રો આપણે જે કાલે પાણી ભરાઈ રહ્યું હતું આ નીકની અંદર, તો આપણે કાઢ્યું હતું પણ થોડું ઘણું હજુ પણ ભરાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. અને મરચીની રંગત પણ તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે વહેલું આવવાનું કારણ તમને હું બતાવું નજીક જઈને કે કેમ આપણે વહેલું આવવું પડ્યું. તો તમને બતાવું કે એક જે પ્રોબ્લેમ છે એ અત્યારે હાજર જ છે. તો તમને હું બતાવું નજીકથી. અને આપણે કાલે આની અંદર પાણી પણ લીધું હતું અને આપણે કાલે આની વરસાદ પણ પડ્યો, જેથી કરીને અમુક જગ્યાએ પાણી હજુ ભરાઈ રહ્યા હતા અને પારા પૂરેપૂરા હેજાઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો તમને દૂરથી અહીંથી જ બતાવી દઉં કે આ મોરની લીધે જ આપણે વહેલું આવવું પડે છે, કારણ કે મોરનો ત્રાસ પણ વધારે છે, જેથી કરીને આપણે વહેલું આવવું પડે છે. તો મિત્રો તમને બતાવું કે મોર આવી ગયા છે અત્યારથી ખેતરની અંદર, તમે જોઈ શકો છો. આમ એક છે, એક સામે છે. તો આવી પરિસ્થિતિ છે, એના લીધે જ આપણે આવવું પડ્યું છે. તો મિત્રો મોર દૂર જાય એટલા માટે આપણે આજ સાચવવા આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો અત્યારનું વાતાવરણ કન્ડિશન. તો હવે આગળ આપણે બતાવીએ બીજું. તો તમે આ મોર એક છે, બીજો ત્યાં સામે છે,
તો આ મોરના લીધે જ આપણે આવ્યા છીએ વહેલા, કારણ કે મોર છોડને બગાડ કરે છે. તો મિત્રો મળીએ. તો મિત્રો આની અંદર પાણી ચાલુ થઈ ગયું છે અને ઘણી બધી પ્રોબ્લેમ પણ આવે છે. પાણી ચડતું નથી, હેરાન કરે છે. અને જે વચ્ચે બાંધ્યું છે એના લીધે થોડુંક પાણી રહ્યું છે. તો આ પૂરું થાય એટલે આપણે ધરું લઈ આવ્યા છીએ. તો એ ધરું આપણે ફરીથી ખાલા ભાંગવાના છે, તમને ત્યારે બતાવીશું. તો આટલું પીધું છે અને ભેજ થાય છે. આ પાણી વધારાનું તલાવની અંદર જાય છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે હજુ પણ પાણી ચાલુ છે, તમે જોઈ શકો છો. કારણ કે આ જે ઉતાર ચઢાવવાળો જે ભાગ છે એના લીધે પાણીની અંદર ઘણું બધું પ્રોબ્લેમ આવે છે. ઘણી બધી જગ્યાએ તૂટે છે. તો આપણે આંતરા બાંધેલા છે, તો તમને બતાવીએ આંતરા. તો આ રીતે આંતરામાં પ્રમાણે પાણી ભરીએ છીએ અને તડકી પણ ઘણી બધી પડે છે. તો મિત્રો આ પાણી પૂરું થાય એટલે સાંજે આપણે જે છોડ લાવ્યા છે એના ખાલા ભાંગવાના છે. તો હું તમને એ જે છોડ આપણે મરચીના લાવ્યા છે એ બતાવું. આપણે આજે જે નર્સરીથી લાવ્યા હતા એ જ નર્સરીથી બીજા છોડ લાવ્યા છીએ એ ખાલા ભાંગવા માટે. તો તમને બતાવું હું. તો બ્લોગની અંદર બન્યા રહો. તો તમારે પણ જો મરચી કરવી હોય તો તમે પણ એ રીતે છોડ મંગાવીને કરી શકો છો. તો આપણે એ 8 પ્લેટો મરચીની લાવ્યા છે અને બીજી વેરાયટી છે. અને રીંગણની પણ એક પ્લેટ લાવ્યા છે. જે આની અંદર જે પણ બાકી હશે એ આપણે રોપી નાખીશું. અને પાણીનું કામકાજ હજુ પણ ચાલુ છે. પાણીનો ખર્ચો પણ વધી જાય છે, કારણ કે જે ખેતર છે ઉપર ટેકરાવાળું છે, સમતલ ખેતર છે નહીં, એટલે પ્રોબ્લેમ આવે છે. તો મિત્રો જો આવી જગ્યાએ જે આ છોડ થયો છે એ જગ્યાએ આપણે ખાલા પૂરવા પડશે. તો એવા ઘણા બધા છોડ છે અને ગરમી પણ બહુ પડે છે, જેથી કરીને છોડને પણ પાણીની જરૂરિયાત છે. તો આપણે મહેનત કરીને આ પાણી લઈ લઈએ છીએ. તો બ્લોગની અંદર બન્યા રહો, જેથી કરીને આગળની પણ તમને માહિતી ખબર પડે. તો બ્લોગમાં બનાવી રહેજો અને ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા નવા બ્લોગ તમને મળતા રહે. અને આપણે હવે આ જે છે એક આંતરો તોડી નાખીશું, જેથી કરીને થોડું પાણી આ બાજુ આવી જાય. તો આપણે આંતરો તોડી નાખીએ. તો અત્યારે આવી કન્ડિશન છે, ઘણો તાપ પણ છે. તો બ્લોગની અંદર બન્યા રહો, જેથી કરીને આગળની માહિતી તમને ખબર પડે. તો મિત્રો હવે આપણે થોડાક આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે રીંગણમાં પાણી પૂરું થઈ ગયું બહુ મહેનત પછી. તો આ વધારાનું પાણી કાઢીએ છીએ, કારણ કે થોડુંક બંધ કરવામાં મોડું થઈ ગયું મોટર. તો પાણી ભરાયું છે, તો આ કાઢીએ છીએ આપણે. અને મિત્રો હવે આપણે ખાલા ભાંગવાની તૈયારી કરીએ છીએ, કારણ કે ટાઈમ પણ થઈ ગયો છે, 3 વાગી ગયા. ઠંડો દિવસ હવે થયો છે એટલે ખાલા ભાંગી દઈએ. તો પાણી બધું આપણે બતાવ્યું તો અહીંયા જાય છે. આમાં થોડુંક પાણી છે, કાલે કાઢી દઈશું. તો મિત્રો હવે ખાલા ભાંગવાની તૈયારી ચાલુ કરી દઈએ. ચાલુ કરી તમને બતાવીએ. તો મિત્રો ચલો આપણે પેલી ધરુની પ્લેટ લાવ્યા છે, એક પ્લેટ લઈને ઉપડીએ, જેથી કરીને ધરું આપણે જે ખાલા ભાંગવાના છે એ રોપાઈ જાય. અને આપણે એક પ્લેટ લઈ લઈએ. તો આ એક પ્લેટ ઉઠાવી લઈએ. અને આજે તો રીંગણમાં ખાલા નહીં ભંગાય. તો જો ચાલુ છે કામકાજ. એક ભાઈ ભાંગે છે. હા, તો આપણે આ એક પાણી જાય છે તો આને દબાઈ દઈએ, તો પાણી બંધ થઈ જાય, પેલી બાજુ ભરાય નહીં. તો આ એક કમ્પ્લીટ કાઢી નાખીએ પાણી. હવે અહીંથી સ્ટાર્ટ કરીએ. અહીંથી જે છોડ ગયા છે ત્યાં પણ રોપી દઈશું. તો આ જુઓ, આ રીતે
ઉખાડીએ, આ રીતે એક ખાડો કરીએ, પછી છોડની અંદર કરીને આમ ભાંગી નાખીએ. તો આ રીતેની સિસ્ટમ છે. તો તમે બ્લોગની અંદર બને રહેજો. આ રીતે ખાડા કરીને કમ્પ્લીટ રોપવાથી છોડ ઝડપથી ચોંટે અને છોડને કોઈ નુકસાન ના થાય. એવા છોડ તો બચેલો છે. તો આગળ હવે ચાલુ રાખીએ આપણે. તો બ્લોગની અંદર બને રહીજો, જેથી કરીને અમે આખું જ આપણે આ પટ્ટી આખી પૂરી કરવાની છે. પછી બધું પૂરું થઈ જાય પછી આપણે તમને બતાવીએ. તો મિત્રો આપણે ચાલુ કરી નાખ્યું હતું અને એક પ્લેટ પૂરી થઈ. 1 2 3 4 5 હારું પૂરી થઈ છે. ઘણા બધા ખાલા પડ્યા છે. તો ઘણી હજુ તો આટલું બાકી છે સામે સુધી. તો મિત્રો ઘણો બધો ખાલા પડ્યા છે. તો હજુ પણ જોઈશે. આપણે 3 પ્લેટ લાવ્યા હતા પણ 3 પ્લેટ નહીં થઈ રહે. તો ઘણા બધા ખાલા છે અને આ રીતે અહીં આપણે પ્લેટ પૂરી થઈ છે. તો આપણે બીજી લેવા જઈએ અને હજુ ચાલુ રાખીએ. જેટલું પતે એટલું જોઈએ. તો વ્લોગની અંદર બન્યા રહીજો, જેથી કરીને તમને પણ આગળ ખબર પડે. ખાલા તો ઘણા બધા પડેલા છે. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને આપણે 6 હારું ખાલા મંગાવ્યા છે. ધરું પણ બહુ જાય છે કારણ કે ખાલા બહુ પડ્યા છે. તો મિત્રો લગભગ બીજી હજુ 2 થી 3 જશે પ્લેટો. તો હવે જોઈએ, આપણે 3 જ પ્લેટ લાવ્યા છીએ. તો હવે પાણી પીને પછી ચાલુ વરસાદે રોપાય તો રોપીએ, નહીં તો વેઇટ કરીએ, મળીએ ત્યાં સુધી. તો મિત્રો ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને આપણે ફરીથી રોપણીનું કામ ચાલુ કર્યું છે. તો અહીંથી લઈને આટલા સુધી પહોંચ્યા છીએ. જોઈએ હજુ આટલું બાકી છે. હવે એક જ પ્લેટ વધી છે. તો મિત્રો કેવું થશે હવે તમને બતાવીએ, કારણ કે મને તો નહીં લાગતું કે થઈ રહે. તો ઘણા બધા છોડ ગયા છે. અહીં પણ એક ગયો છે. આપણે તમને બતાવીએ કે ખાલા કઈ રીતે ભાંગવાના. આ રીતે એક ખાડો કરીને એક છોડ લઈ અંદર મૂકી દઈએ અને આ રીતે ખાલા દબાઈ દેવાનો સારો, એટલે છોડ રોપાઈ જાય. એક અહીં પણ એવું કરીએ. તો એક છોડ લીધો આપણે, અહીં મૂક્યો, આ રીતે રોપણી કરી લેવાની. તો મિત્રો બીજી પ્લેટમાં આટલું જ જરૂર બધ્યું છે. તો મિત્રો બ્લોગની અંદર બન્યા રહેજો. આપણે હજુ આટલું આગળનું બાકી છે, મોટી પટ્ટી છે. તો જોઈએ હવે થાય છે કે નહીં થતું ધરું. કાલે બીજું લાવીશું અને ફરીથી રોપણી કરીશું. તો મિત્રો આ ત્રીજી પ્લેટ લઈ લીધી છે, તમે જોઈ શકો છો. હવે આ છેલ્લી છે અત્યારે. તો હવે જોઈએ આનાથી કેટલું રોપાય છે અને કેટલું બાકી રહે છે. પછી અંદાજથી આપણે નવી પ્લેટો લાવીશું. અને વરસાદ પણ ઝરમર ચાલુ છે. તો કરીએ હવે. અહીં આ લાઈનની અંદર આપણે બાકી છે. તો અહીંથી ચાલુ કરીએ. છું તો ઘણું બધું બાકી છે. લગભગ બીજી 2 પ્લેટો જશે એવી અંદાજ છે. જોઈએ હવે કેટલું આનાથી થાય છે. તો બ્લોગની અંદર બન્યા રહો, જેથી કરીને અમે તમને બતાવતા રહીએ લાઈવ. તો આજથી બાકી છે. અમુક હારની અંદર ઘણા બધા છોડવા જયા છે અને અમુકની અંદર ઓછા પ્રમાણમાં છે. તો આ ત્રીજી પ્લેટ છે આપણી. તો આપણે હવે ચાલુ કરીએ. તો તમને બતાવતા પણ જઈએ. અને મોસમ પણ આમ ચોખ્ખું છે પણ છાંટા પડે છે. આજે આપણે રીંગણમાં પણ પાણી પૂરું કરી નાખ્યું. તો જોઈએ બીજા 2 ત્યાં રોપે છે. તો મળીએ આપણે. બ્લોગ ચાલુ જ છે. હવે આપણે મળીએ આવતા બ્લોગ અહીં એન્ડ કરીએ. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ફટાફટ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને બ્લોગને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો, જેથી કરીને તમને પણ અને તમારા મિત્રોને પણ આ બ્લોગ મળે. તો મિત્રો તમે જોઈ શકો છો. તો આ રીતની સિસ્ટમ છે. આપણે ઘણું બાકી રહી ગયું છે. 3 પ્લેટો પૂર્ણ કરી છે અને હજુ થોડું આટલું બાકી છે. તો નવા બ્લોગમાં આપણે મળીએ કાલે.
તો ત્યાં સુધી બાય બાય, અને ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.